कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે ષોડશ ગ્રંથોનો ટૂંકમાં પરિચય મેળવવાની કોશિશ કરી રહ્યા છે। તો મહાપ્રભુજીએ આ જે ષોડશ ગ્રંથો રચ્યા છે એની અંદર ફક્ત 221 શ્લોક છે અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે। એટલે જો કેટલા ઓછા શબ્દોમાં એટલું બધું જ્ઞાન આપણને આપી દીધું છે। અને ભક્તના જીવનમાં પહેલું પગથિયું જે છે એ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવાનો, અને એટલા માટે પહેલો ગ્રંથ છે યમુનાષ્ટકમ, કેમ કે એ શક્તિ એ સામર્થ્ય યમુનાજીમાં છે। સ્વભાવ વિજયો ભવેત, સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવાનો, વિજય આપણે મેળવી શકીએ એ સામર્થ્ય આપણે યમુનાજીથી પ્રાપ્ત થાય છે। એટલા માટે પહેલો ગ્રંથ છે યમુનાષ્ટકમ। અને એક એક પગથિયા આપણને ભક્તિમય જીવનના એક એક પગથિયા આપણને ધીમે ધીમે આ ગ્રંથોના માધ્યમથી આગળ વધતા જવાનું છે। અને વધતા જઈને છેલ્લે કયું પગથિયું આવે છે તો સેવાફલ। એટલે એવી રીતે એક એક પગથિયા નિસરણીની જેમ આપણને ચડતા જવા છે। આ 16 પગથિયા છે 16 ગ્રંથોના। એવી રીતે આપણને ભક્તિમય જીવનની અંતિમ પડાવ સુધી આપણે પહોંચી શકીએ છીએ। અને આ 16 ગ્રંથોના નામ આપણને યાદ રાખવા હોય તો એના માટે પણ એક શ્લોક છે 2 જ લાઈનનો। અને શ્રીમદ ભાગવતજી જે છે એ ગોવર્ધનનાથજીનું વાંગમય સ્વરૂપ છે। એવી રીતે આ ષોડશ ગ્રંથો જે છે એ મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે। એના માટે પણ હરરાયજીએ એક પદની રચના કરી છે। તો આજે એ પદનું પણ આપણે વાંચન કરીશું। તો નામ યાદ રાખવા માટેનો પહેલો શ્લોક છે યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર ભક્તિ જપ સંન્યાસની સેવના। એટલે જો હવે પહેલો શબ્દ છે યમુના। યમુના પરથી શું તો યમુનાષ્ટકમ। પછી બાલ એટલે બાલબોધ ગ્રંથ। પછી મુક્તાશ્ચ એટલે કે સિદ્ધાંત મુક્તાવલી। પછી પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા। સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય। પછી રત્ન એટલે નવરત્ન। પછી મમ એટલે અંતકરણ પ્રબોધ। પછી વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય। પછી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણાશ્રય। ચતુર એટલે ચતુશ્લોકી। પછી ભક્તિ એટલે ભક્તિવર્ધિની। જવ એટલે જલભેદ। પ એટલે પંચપદ્યાયની। સંન્યા એટલે સંન્યાસ નિર્ણય। અને પછી છેલ્લું છે સેવના એટલે સેવાફલ। આવી રીતે આ 16 ગ્રંથ ક્રમબદ્ધ આપણે આ શ્લોકના માધ્યમથી યાદ રાખી શકીએ છીએ। યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર ભક્તિ જપ સંન્યાની સેવના। અને હવે હરરાયજીનું પદ આપણે જોઈએ। કરી મન શ્રી વલ્લભ અનંગ ધ્યાન વામચરણ કૃષ્ણાશ્રય હોય કે દક્ષિણ ચરણ સિદ્ધાંત લખાન। વામવરુ નવરત્ન કહીએ દક્ષિણ ઉરુ ભક્તિવર્ધિની જાન। વામ ભુજા વિવેક ધૈર્ય જાનિકે દક્ષિણ ભુજા પુષ્ટિ પ્રવાહ મર્યાદામાન। નાભી અંતકરણ કહીએ સિદ્ધાંત મુક્તાવલી હૃદય આજ। બાલબોધ શ્રી મુખારવિંદ में जलभेद कंठ हरि गुणगान। संन्यास निर्णय भालजू झलके मस्तक निरोध प्रमाण। यमुनाष्टक चतुश्लोकी दक्षिण अंग वाम अंग सेवा फल अरु पंचपद्य जान। नित्य प्रति क्षणु क्षणु सुमिरन कीजे रसिक श्री वल्लभ उर आन। આવી રીતના આ 5 કડીમાં પૂરું વાંગમય સ્વરૂપ પ્રત્યેક અંગ સાથે સરખાવ્યું છે। તો આજ માટે આટલું જ। આના પછી આપણે આગળનો ક્રમ લઈશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણ અર્પણમસ્તુ। જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।